સુરતના બેસ્તાન વિસ્તારમાં પોલીસની સતર્કતા અને સંવેદનશીલ કામગીરીનું એક સરાહનીય ઉદાહરણ સામે આવ્યું છે. એકલી ભટકતી મળી આવતી 3 વર્ષીય બાળકીને બેસ્તાન પોલીસે અને હોમગાર્ડ જવાને સુરક્ષિત રીતે તેની માતા સાથે મિલાપ કરાવી માનવતાનું ઉત્તમ કાર્ય કર્યું છે. સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં પોલીસે માનવતાભર્યું અને પ્રશંસનીય કાર્ય કરી ગુમ થયેલી 3 વર્ષીય બાળકીને તેના માતા સાથે સુરક્ષિત રીતે મિલાપ કરાવ્યો છે. બેસ્તાન વિસ્તારમાં એક નાની બાળકી એકલી ભટકતી હોવાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. બેસ્તાન પોલીસ સ્ટેશનના હોમગાર્ડ જવાને બાળકીને સુરક્ષિત કસ્ટડીમાં લઈને તેની સંભાળ રાખી હતી. ત્યારબાદ પોલીસ ટીમે બાળકીને લઈને તપાસ શરૂ કરી હતી. બાળકીની ઓળખ અને તેની પરિવારની માહિતી મેળવવા માટે વિવિધ વિસ્તારોમાં પૂછપરછ કરવામાં આવી હતી. સાથે જ આસપાસના લોકો અને સ્થાનિક સૂત્રોની મદદ પણ લેવામાં આવી હતી. પોલીસની સતત મહેનત અને સતર્કતાના પરિણામે બાળકીની માતા સુધી પહોંચવામાં સફળતા મળી હતી. બાળકીને જોઈ માતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા. લાંબા સમયથી પોતાની દીકરીની શોધમાં રહેલી માતાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર ઘટનામાં પોલીસની ઝડપી અને સંવેદનશીલ કામગીરીને લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. બેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.